ગામના ખેડૂતોએ કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું. વાગરા તાલુકામાં આવેલા કલાદર ગામે આવેલી JSW સર્વર ફિલ્ડ સ્ટ્રક્ચર કંપની દ્વારા હાલમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં કંપનીની પાછળ આવેલા ખેતરોને જોડતો રસ્તો પણ કંપની દ્વારા બંધ કરી દેવાતા 70 થી 80 જેટલા ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ જતા હતા. ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. સોમવારે ગામના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કંપનીની પાછળ આવેલી ખેતીની જમીન સુધી જવા માટેનો રસ્તો ખુલ્લો કરાય તે માટે રજૂઆત કરી હતી. ઉપરાંત ખેડૂત આગેવાનોએ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાને પણ રજૂઆત કરી અને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર જયેશભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, વાગરા. કલાદરા અને ભેંસલીની વચ્ચે જે JSW કંપની આવેલી છે એ લગભગ 70 એકર એમને જમીન એક્વાયર કરેલી છે, ખરીદી લીધેલી છે ખેડૂતો પાસેથી. હવે પ્રોબ્લેમ અહીંયા આવે છે કે જે કંપનીની પાછળ જે જમીન છે 250 એકર, લગભગ 250 એકર જેવી છે. હવે તેનો રસ્તો છે ને આ કંપની જે લીધી છે ને ત્યાં આવીને રસ્તો હતો, ત્યાં આવીને ગાડા જતા હતા, ટ્રેક્ટર જતું હતું, બધું જતું હતું. હવે એ કંપની હવે ગેટ આખો કમ્પાઉન્ડ બનાવે છે. હવે એ રસ્તો બંધ થઈ જશે તો તકલીફ એ 250 થી 300 જે એકર પાછળ જમીન છે એમને તકલીફ પડવાની છે. એક તો આ ઇસ્યુ છે અને બીજો ઇસ્યુ છે કાલ ઉઠીને ભાદરી અમારે આવી ગઈ, પાછળની સાઈડ ભાદરી આવી ગઈ. ભાદરીમાં જો આ ભાર્ગુવાળો પ્લાન્ટ બનશે, પાણી રોકાશે તો એ પાણી ભાદરીમાં રહીને બધું પાણી એ થઈ જશે, એનો કોઈ નિકાલ નથી. કંપની જો કમ્પાઉન્ડ બનાવી દેશે ને તો એ જમીન જે પાણી છે ને જવાનો નિકાલ બંધ થઈ જશે. તો અમારી એ રિક્વેસ્ટ છે કે એનું બી નિરાકરણ આવે. અને બીજું કે આ રસ્તાનું બહુ તકલીફ છે, પબ્લિક હમણાં તાહીમામ છે, એના અનુરૂપ કલેક્ટર સાહેબને અમે આવેદન આપવા આવેલા. અત્યારે અમે જઈશું હવે મામલતદારમાં, અને જો આ કંપની એક્શન નહીં લે, અમારું જો નિરાકરણ નહીં લાવે તો ગાંધીજીના માર્ગ પર ચાલીને અમે આગળની પ્રોસેસ કરીશું. થેન્ક યુ. મારું નામ જયેશભાઈ મહેન્દ્રભાઈ પરમાર, રહેવાસી કલાકાર. હવે અમે જે અહીંયા આવેદન કલેક્ટર સાહેબને આપવા આવ્યા હતા એ બાબતનું આવેદન હતું કે ભેંસલી અને કલાકારની વચ્ચે જે JSW કંપની આવેલી છે એ કંપનીએ જમીન 70 થી 80 એકર જમીન લીધેલી છે. હવે પાછળના જે ખેડૂતો છે જે ઓલરેડી ખેતી કરે છે, હવે એમને જવા માટે કોઈ રસ્તો છે નહીં, પાણીનો કોઈ નિકાલ આ લોકોએ કર્યો નથી, એટલા માટે અમે કલેક્ટરને આવેદન આપેલું છે. પ્રભુ મિસ્ત્રી છું, કલાદરા રહેવાસી છું. અને કલાદરામાં જે જમીન એક્વાયર કંપની કરે છે ભેંસલી અને કલાદરા રોડ ટચ, એના લીધે પાછળના ખેડૂતોને ખેતી કરવા માટે જવાનો રસ્તો અને પાણીનો ભરાવો થાય એમ છે. તો એ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવી રહ્યા છે તો એ રીતે એને બનાવવું જોઈએ કે જેથી ભવિષ્યની અંદર અમારે ખેતી કરવામાં